પરીક્ષા 7મા મહિનામાં છે એક ને એક 9મા મહિનામાં. તમારે તમાકુ મૂકવું છે તો શું કરું? ના, તમાકુ નહીં. તમે તમારા મગજમાં રાખો એટલે બધું નીકળી જાય. પેરાલિસની અસર થઈ હોય ઢીંઠું કામ નથી કરતું એનું મન દાંતમાં કઈ ઘટે નહીં. ચાલો આપણે શિરમણ પાણી કરી લીધા બરોબર ને હવે આપણે જવાનું છે ટ્રેક્ટર રાખવા. પાર્ટનર ભલાય ધબધબાટી બોલાવ્યો રાખે. બા કોઈનો ફોન આવ્યો તો તો કોઈ વાંધો નહીં એટલે બરોબર આપણે છે ને ધબધબાટી બોલાવ્યો રાખે. આપણે તો તમાકુ ખાઈ તમે તો ધબધબાટી બોલાવશું ને તમારે કામે જાવ. જો નાસ્તો પાણી કરી લીધો છે, કડકડી રોટલી. આજ જવું પડે છે ને કે હું ન જાઉં. હા વધારે ઓલું કર્યું એટલે કઈ તો જવું પડે. કઈ વાંધો નહીં. ભાઈ બાપુ અહીંયા બેઠા એ હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. હમણાં આપણે 7:30 ભાગવું છે. હાથ થઈ ગયો. હાથ થઈ ગયા, અડધી કલાક છે. હજી ઘડિયાળ પહેરશું, સંડાસ પાણી જાવું. ઓહો હો, કમ્પ્લીટ થઈ ગયું ને ટિફિન બીફિન બધું. પરીક્ષા 7મા મહિનામાં છે એક ને એક 9મા મહિનામાં. બે આવે થિયરીની 9મા મહિનામાં છે, પ્રેક્ટિકલની 7મા મહિનામાં. 7મા કે 8મા દીકરો ધ્યાન દેવાય નીકળી જવાય. તમારે તમાકુ મૂકવું છે તો શું કરું? ના, તમાકુ નહીં. મૂકે તો એ ભેગું આવશે. બંધાણ થઈ ગયું છે એના તમાકુ બંધાણ તો શાનું જાય, વ્યસન જૂનું ન જાય ભાઈ. મૂકી દેવાય. તારા જેવડો હતો ને તે દીનો ખાવ. તારાથી એમની આમાં જ નહીં મુકાય પણ તમે વ્યસન ન કરતા કઈ. તારાથી એમ કરો તે દીનો ખાવ. સોસો ભણો તે દીનો તમે તમારા મગજમાં રાખો એટલે બધું નીકળી જાય. હા મગજમાં થાકી નથી કર્યું એટલે નોટ થઈ તો વસ્તુ. અમે ભાઈ ફાકી નથી. એ ભાઈ ટેવ પડી ગઈ પછી ન જાય. કામ કરવું ને એ વ્યક્તિ એવું લાગે પછી ઓહો એમાં કામ કરતા ને એને વ્યસન થોડું કરે ને તો એને મજા આવે, થાક ન લાગે. આ હું જ સૌ મને તો આમ ભલે એવું લાગે ને તો બજેટ દઈ લઉં તો મને એમ થાય કે મને આમ હાઈ ક્લાસ વસલામ મને થઈ ગયું આમ હાલી રસ્તો હળી જાય બરોબર. હા અમુક વસ્તુ છે ને કામ તાવથી ઉકલતું ન હોય. ન હોય. અમને છે ને જો શાંત તમાકુ નો જડે ને એટલે અમને નો ઉકલે. હા એવું તમાકુ તો જો કે તમાકુ તમે જોયું હોય. તમે ભલે ખાતા નથી, તમે ખાતાય નહીં મારો દીકરો કોઈ દી એવું. હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હવ દાયરા ને અને આ ટાઈલ ના પડ્યા તો હું ગાયલ બેઠી સૌથી હકેલી આ નાખું. તો નહીં હોય ને ધોણ બોણ હા પડ્યા પાણી હોય જ કા. ઓલે પકોડી ભૂલાઈ ગઈ. વાડી ગયો. લુગડા ખૂટે નહીં કે લુગડા હું ખૂટે તો કોઈ લુગડા ન ખૂટે. અને ડોગલી કેમ નીંદર જ કરે છે? એટલે રોટલો સાંજે ખાતો નથી, પેટ ભેગું થઈ ગયું છે એને. એમ કે વાંધો જ નહીં, ક્યારેક તો બિસ્કિટ નું પડી ડોગલીને પાર્ટનર પેરાલિસની અસર થઈ હોય ઢીંઠું કામ નથી કરતું એનું. નથી કરતું ઢીંઢામાં ઢીંઠું હુકાતું જાય છે. આ તો એનું આવી ગયું છે ઢોકળું. એટલે એ આ કાલ બાઈ કહેતા હતા એમ હાલવાનું કરે છે પણ ઢીંઢું ઉપડતું નથી. ઢીંઠું ઉપડતું નથી પણ ઢીંઠું હુકાતું જાય છે એને. હાય ડોગલી હાય ઊભો થાય, ખાઈ લે રોટલો ખાઈ લે. હાલ 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 હાલ. ગમે ઢીંઢામાં બિચારાને વાંધો રોટલો નથી થતો, નકર રોટલો ખાઈ જાય, રોટલી ન ખાય. સીતારામ, જય શ્રી કૃષ્ણ. હવદાય રાની કેમ છો બધા? મજામાં ને? આજે ઘરે આવતા રહ્યા અત્યારમાં. જુઓ આપણે વાગી ગયા છે 7:30 ને હવે ઝીણા મોટું કામ છે લઈ વાયસી પૂછી, કારણ કે આજ તો 2 જણિયું છે. આપણે આજ જો પાર્ટનરને નૈડા હતા જવું પડ્યું ટ્રેક્ટર રાખવા. હવે બપોર ધીનું હોય કે બપોર આખા દીનું હોય. ડોગલી આય હાલ તો હાલે આમનો રોટલો લઈ લે ભાઈ. હાલે આય બિસ્કીટ આય ઊભો થાય તો જો જીપ પટપટ કરે છે ખા લગભગ. આમનો મૂકી દો ને ઊભો થઈ જાય. હાલે આ તો પાવતી આમ જ નથી કાંઈ ભાવ. ભલે ને ભાઈ ખાઈ કઈ વાંધો નહીં. જો એ પ્રમાણે નાખજો બા. ખાઈ પીએ નહીં જીવ બરાબર. આમાં ઉભા રહી ત્યાંથી ખાઈ હાલે ખાવામાં તો ઈમાનદાર. ઈમાનદાર તો એમાં કઈ ઘટે નહીં. કડ હાલવા માંડ્યું કા. ટીકા ભાવ ત્યાં કોઈ આ એ છોકરું છે ને ના રોટલો ન ખાય તો ઓછું ખાતા પણ કેવું પેટમાં વળે. એમાં એ છોકરું છે જારું એને ખાવા દો ને બા. એ ખાય જ જાય. હવે ના મૂકે એક ખાશો એટલે સમજી લેવાનું તો ખાય જ. આપણે છોકરું કે આપણે હાજર માંદા હોય કેમ આપણે મોઢે ન લાગે તો આપણે દાળ ભાત ને ઓયલું તારાને
માની એમ જ હોય. ખાઈ લો. કોઈ રામ કો 2 પડીકા ખાઈ જાય તો બરોબર. ના ના ભૂકો થોડોક રાખો. એ આ એક આપણે છોકરો જ કહેવાય. ખાઈ લે ખાઈ લે. મારે ડોકલી પાઈને મોરે પાઈને મજા ન આવે. હવે આને ગતમ થોડાક જેવું થાય શું એ છે કાટ કસાઈ હોય થોડુંક આમાં. પણ આને હવે આપણે માણસ કોઈડે નથી. અમુક ને તાસી નબળી હોય થોડાક દિન બીમાર પડી જાય. પાણો કાલ કડકડાવતો તો દાંત બાત અંબાઈ જાય એમ હોય કઈ. તોય રોટલો હા ઈ પણ પછી નોથિયા ના કરવા જીન તીન હા હાથમાં પાણા ડબલા બધું સાવું. કાકરો હાથમાં આવી ગયો મોઢામાં એટલે હાવ કામ એ તો વાત છે. કરાવીને કડકડાટી બોલાવે હા તો થઈ જાય બસ. આમ કઈ વાંધો એમ નથી. કઈ ખાઈ લે એમ તો વાંધો નથી પણ પાણી મૂકી દો મૂકી દો. સાઈઝ પીધી હતી હાંજે બા તો પી ગયો તો કઈ વાંધો નથી. હાર ખાયો થઈ ગયો છે મને તો એવું લાગે છે. આમ ઢીંઠું બીંઠું બહુ એનું આમ ઉપડતું નથી કાદા. થોડીક અસર થઈ ગઈ હોય. એને પગમાં ભલે સાપલું તો કોઈ તો હાલે આને પગમાં થોડીક ભીંધેથી જ કરશે આમ તે વાંધા જેવું ઢીંઢું જ નથી ઉપડતું ખાઈ લે પછી પાણી પીજો. હો. તો આનું ઢીંઢું જ નથી ઉપડતું સાપલું હોય તો હાલે ખરી ખાઈ લે દીકા હામું જોમાં ખાઈ લે. તાર વિડીયો ઉતારે છે ત્યાં હાર ખાયો ખાય છે તો ખાઈ લે હો. ખાઈ લે હાલો. પાછો એટલો શરમ વાળો છે ખામો હોય ત્યાંથી ખાઈ નહીં પણ આજ બિસ્કિટ દેખીને છે ને મીંડું મોટું ચાલુ થવા નકર તો અમે એવું હોય ને ત્યાં એમાં ડોગલી ખાઈ ગમે મૂકીને આમ હાલતા થઈ જાય વાહો ફરી જાય ટીકડે તે પછી ખાય એટલો તો શરમદાર પણ આજ તો આખે માન બિસ્કિટ જઈડા છે. કાંઈ વાંધો નથી રેડી થઈ જાય. અને થોડા જાજો પ્રોબ્લેમ હોય ઢીંટામાં ને કઈડમાં. મને દાંત અંબાઈ જેવું લાગે અને રોટલો સવાણો નો હોય કોણ જાણે આમ બહુ આમ હાલવા ચાલવામાં ને એમાં તકલીફ નથી દેખાતી. એ તો આ ઢીંઢામાં તો છે જ એને ઢીંઢું હુકાવાનું ખાઈ લીધો પાણી પીએ હોય. હા ભાઈ અટાણે આ માણસ કોઈ ઢોરમાં હોય એવું કાંઈ. બપોરનો 2 વાગી ગયા છે બપોરે પાણી કરી હાલ ભાઈ કીધું કિસુ આવેલ બેટા હાલ પાણું ભરાઈ ગયું મસ્તી પાણું ભરાઈ ગયું ભાઈ આવી ગયા ભાઈની વાત હતી ભાઈ આવે તો જમી લે ભાઈ રાવણા ખાવા વેલ ભાઈ રાવણા ખાવા કિસુ આ એને નો તેનું રોલ એ કિસુ રોટલો ન ખાઈ શકે ગમે એ વસ્તુ હાલ ને ભાઈ હાલે દીકડી પાણું ભરાઈ ગયું હાલે મેં દીકરો હાલો. એટલે હાલો આપણે વાગી ગયા છે સાંજના 9:30 છે ને વારું ટાણું થઈ ગયું છે. પાર્ટનર લઈ આવ્યો છે કેરી બોક્સ બધી કા પાકેલી પાર્ટનર કાશી આવે વાલા કોખા કેસર મેંગો હે કેરી તો સારી દેખાય છે. મસ્ત કરી મોરી તો ખબર પડે ના મીઠી મેં ખાધી આગળ અને બા ફ્રીજમાં રાખ દેજો પાકેલી હોય તો ખોટી ગરમીમાં રાખવી ને સરસ હાઈ ક્લાસ છે. આનો રસ કરશું રસ. કાલે રસ હો ભાઈ અત્યારે એની આ રીતા બધી કેરીઓનો છે ને આપણે રસ કરવાનો થાય છે. ભલે ને કોઈ મોરી કઈ ખાવાની થતી નથી. ઉદય એને છે ને રસ નથી મજા આવતી એટલે જેને જેમ ખાવી હોય એમ. આખા બોક્સનો કેટલી કેરી હોય છે? કેટલા નંગ હોય? 9 કિલો હે કેટલા 9 કિલો ને 9 કિલો રસ કરી નાખો. હા તારે મને જાન જમણવી પછી તમે જમાડી દીધો નકર 9 કિલોનો રસ કરી નાખત એમ. એમને હાથ સુખેલો જબ સુખેવું હોય હું કહું પછી તમે બાપા જમાડી દીધા છે આપણે છોકરીઓને. તમારે બધા રસ હોય અમારે ક્યાં એમની ખોટી દીકરા એટલો રસ કાઢીને તો આપણે એક વસ્તુ કરી 9 કિલો છે ને તો તમારે બે બાપ દીકરાની તમે 2 કિલો કાઢી નાખજો. 2 ની 3 કિલો કાઢી નાખજો બાકી વધે ને પાર્ટનર એને શીરું છે ને ભાવતું નથી. મારી એને શું છે કે આ તમે બે છે ને કોઈનો વારો નથી આવવા દેતા એટલે કે છે કે રસ કરીને રાખી દઈ સ્ટોર કરી દઈ. ઉદયભાઈનો આઈડિયો ઉદયભાઈનો બહુ સારો છે. ઉદય જો હાવની એરે છે ને આપણે ખાઈ લેવાય રસની વાત ન જોવાય. બોટલો ભરીને નાખી દેવાનું હવે પીલા કરવાનું. આ તો આ માણસ વરદી રાખે છે પાર્ટનર. કેવું લાગે? આ તારે અહીંયા આમાં કાંઈ અમારા બાપ દીકરાને અમારી બે બાપ દીકરાની 4 કિલો તમારે 3 હોય છે 5 કિલો કાંઈ વાંધો નહીં કરીને ખાતા નથી. હાલો આ બધી હસી મજાકની વાતો છે. જુઓ ઉદયભાઈ કેમ બાકી અમારે ચાલો આપણે છે ને વારું પાણી કરી લઈ. અને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી જુઓ હાલે છે વાતો.